આપણી ખુલશે ને તો આમનું આમ જ રહેવાનું. ભાઈ આવેશ્ય મનોયમામ, આવેશથી મારામાં પ્રવેશ કરીને મન મારી અંદર મૂકી દે. પ્રવેશ કરી એટલે શું થાય? પછી તમે જુઓ પરમાત્માને, સાંભળો પરમાત્માને, વાતો એની જ કરો, પણ ગમન કરે તો પણ એના પ્રતિ. એટલે તત્ત વાસ્તવ્ય તત્ત ક્ષણ પૂરતું જે આપણી ઇન્દ્રિયો, જે આપણા પ્રારબ્ધ કર્મો પ્રમાણે જે નામ રૂપાત્મક કર્મો ફળ તો ભોગવવાનું જ છે, એ પાછળ જતું રહે, બેકગ્રાઉન્ડમાં પસાર થઈ જાય અને તમે પરમાત્મામાં લીન થઈ જાઓ. તમે પરમાત્મામાં લીન થઈ જાઓ એટલે આ પાપ કર્મો ક્યાં ધોવાઈ જાય તમને ખબર નહીં પડે. મનોયેમામ. પણ ક્યારે? જયારે હું દુઃખી હોઉં ત્યારે ના. જયારે મને સમય હું ફ્રી થાઉં ત્યારે તો કે ના. જયારે મને મૂડ આવે ત્યારે તો કે ના. નિત્યયુક્તા. અહીંયા કોમ્પ્રોમાઇઝ ઈશ્વર નથી કરતા, કારણ કે જુઓ એને બધું આપી દેવું હોય છે. આ હદ છે. તમારી ઓફિસમાં કે તમારા ઘરમાં પણ તમારે કોઈને કઈ ઇન્ચાર્જ આપવો હોય તો તમે એને બધી રીતે ચકાસશો કે તપાસશો કે નહીં, કે એમ જ આપી દેશો? બધી ફાઇલ તપાસશો કે નહીં? જુદી જુદી રીતે એની પરીક્ષાઓ લેશો કે નહીં? then you will give. તો અહીંયા ઈશ્વરની પરીક્ષા કઈ છે? તો કે નિત્યયુક્તા. કારણ કે એને બધું જ આપી દેવું છે પોતાનો સ્વાત્મા. જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ, પોતાને આપી દેવો છે. કોઈ માણસ બીજાને એમ આખો થઈ જાય તો, આપણે કોઈને આખા નાખા થઈ જવાનું હોય તો દિવસ રાત તમે કેટલો વિચાર કરશો? કોઈને આખા થઈ જવાનું હોય તો એને એન્ઝાયટી કેટલી હોય? આના થઈ જવાનું છે, હવે આ કે કરવાનું છે કાલથી. એમ ઈશ્વર આખો આપણો જો થઈ જવાનો હોય એને એન્ઝાયટી નહીં હોય, એની કોઈ શરતો નહીં હોય. એની આટલી શરત છે, નિત્યયુક્તા. નિત્ય શબ્દ એમને બહુ પ્રિય છે. નિત્યયુક્તા ઉપાસતે, એની ઉપાસના કરવાની. પણ કેવી રીતે ઉપાસના કર? શ્રદ્ધયા પરયોપેતા તે મે યુક્ત તમામતા. આ અધિકાર જો તમે પ્રાપ્ત કરી લીધો તો હવે શ્રીમદ ભાગવત ધર્મમાં પ્રવેશ કરવાનો આપણને અધિકાર મળે છે. શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં પ્રથમ જ શ્લોકમાં, અને પુરાણોમાં પણ આ શ્લોક છે, આ શ્લોક ઘણી બધી જગ્યાએ છે. આ છે શું? ગરુડ પુરાણમાં પણ છે. અર્થોયમ બ્રહ્મસૂત્રાણામ ભારતાશ્ચ વિનિશ્ચયઃ ગાયત્રી ભાષ્ય રૂપૌ સૌ વેદાંત પરિભ્રંવિતઃ.